હેલો ફ્રેન્ડ્સ, ધીમો ધીમો વરસાદ ચાલુ હતો તો ભજીયાને અમે ઘરમાં ઓછું ખાઈએ તો મેં રવાની સેન્ડવિચ બનાવી હતી. તો કડાઈમાં થોડું તેલ મૂક્યું, પછી તેમાં રાઈ અને ચીલી ફ્લેક્સ નાખી, એક વાટકો રવો અને એક વાટકો પાણી બંને એમાં નાખી અને મિક્સ કરી દેવાનું. જ્યાં સુધી આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતના ન થઈ જાય સ્ટ્રક્ચર, ત્યાં સુધી પાણી બળે નહીં, એવું લોટ બંધાઈ જાય એવું થઈ જાય એટલે પછી એને ઉતારી લેવાનું. અને પછી તે રવાનો લોટ જેવું થઈ ગયું, તે થોડુંક ઠંડુ થાય પછી એમાં તેલ નાખી અને સરસ રીતે મસળી અને પછી એટલું મસળી લેવાનું કે સાવ તેમાં રવો હોય તે મતલબ હાથમાં તો ન જ આવે લગતો, પણ એટલું મસળી લેવાનું. પછી આપણે બટેટાનો માવો બનાવશું સેન્ડવિચમાં જેમ બનાવીએ છીએ એમ જ. તો એના માટે તેલ મૂકીને મેં પાછો ડુંગળી ટમેટાનો વઘાર કર્યો અને મરચાંનો. પછી બટેટાના સાવ ચોંદો કરી નાખ્યો હતો મસળીને, બટકારી એવું નહોતું રાખ્યું. તો પછી એનો વઘાર કરીને તે બનાવી નાખ્યો બટેટાનો માવો. અને પછી આને તેલ નાખી અને મસળી નાખ્યું એકદમ. થોડુંક ઠંડુ થયું પછી માવો વઘારી લીધો, ત્યાં સુધી ઠંડુ થઈ ગયું. તો મારે તો હજી થોડુંક ગરમ હતું એટલે મસળવામાં હાથ થોડા ગરમ લાગતા હતા, હાથમાં ગરમ લાગતું હતું. તો પછી 5 મિનિટ જેવું થયું ત્યાં સુધી મસળી લીધું અને પછી મસળાયું. પછી આપણે જેમ નાની તમારે જેમ ઠીક લાગે એમ ગોળ, મેં તો એક હારે રોટલી મોટી બધી થાય એવી રીતના મેં વણી નાખ્યું હતું. પછી એમાં ગ્લાસ મારી દીધા, 3 નીકળી જાય એમાંથી. તો અને વચ્ચે બટેટાનો માવો ભરી અને પાછું એવી રીતના બીજું પીસ મૂકી દેવાનું. અને પછી તેને આપણે સેન્ડવિચના મશીનમાં જો તમે નાખવા માગો તો એમ. અમે તો એમ નહોતું નાખ્યું, વળી ફર્સ્ટ ટાઈમ બનાવ્યું તો ભાંગવાની બીક લાગતી હતી. તો મેં લોઢી ઉપર મતલબ તવા ઉપર જ તેલ નાખીને તળી નાખ્યું, 2 બાજુ શેકી નાખ્યું. અને આ થઈ ગયું લાસ્ટમાં